જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ મિત્રો. તો આજે છે મારો બર્થડે અને ક્રિએટરના ઘરે સોગવા આવ્યા છે. હા તો હું જાવ નહીં, એટલું બધું તો કામ કરાવવા લાગ્યું. નહીં છે આ બધું મેં કાયો હતી. તમાર ઘરવાળાનો બર્થડે છે, માર જાવ નહીં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ મિત્રો. તો આજે છે મારો બર્થડે અને આજે આપણે બહાર નીકળી ગયા છે ઘરની અને અમારી સાથે છે યશુબેન. આ તમે જુઓ, આપણે બાપા સીતારામ ચોકા આવ્યા હતા, થોડુંક કામ હતું એટલે. અને અત્યારે મેડમ ગયા છે કંઈક વસ્તુ લેવા માટે. એ શું કામ લેવાઈ ગયા છે એ તમે વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે આપણે મળવાના છીએ એક બહુ સારા એવા ગુજરાતના ક્રિએટર, જેમનું મિની વ્લોગની દુનિયામાં બહુ મોટું નામ છે. તો હાલો એને મળી અને તમે વ્લોગમાં બન્યા રહેજો. આજ મારો બર્થડે છે, તો આખો દિવસ આપણે શું શું કરીએ છીએ બધું તમને બતાવવામાં આવશે. તો ગાઈસ, આપણે જે ક્રિએટરના ઘરે જવાનું હતું ને, એ ક્રિએટરના ઘરે સોગવા આવ્યા છે. પણ હવે ખબર નથી પડતી મને કયું ઘર છે. એ નંબર તો એને રેડી આપ્યા છે મને. હા મેં રહ્યા છે, ઘર મળી ગયું છે ફાઇનલી આપણે એનું. તો તમને બતાવું કયા ક્રિએટર છે. મારા યશુબેન ને નીચે લેવા પડશે. કા યશુ આને દેખ લ્યો હવે. મજામાં. તો ગાઈસ, આજે આપણે આ ક્રિએટર જેના ઘરે આપણે મળવાના હતા, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર, નવા વર્ષના હેપી ન્યુ યર. રામ રામ. આજો જીનલબેન આ ફોન જોવે છે. કેમ છે જીનુ? આવો જીનો ફોન જોવે. તું રે હું આયા યશુ, અમે જાવી. આ યશુ તું આઈ રે. ટાટા. હારું હાલો પછી મેળા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો તમે ઘર બાજુ રેડી. ખોટી ન થયા તમે. પણ અમારે પીસા કામ છે એટલે આમને આટો મારવા જ નીકળ્યા હતા. તો સારું ગાઈસ, ચાલો આપણે નીકળવી છીએ હવે ઘર તરફ. ભાવબેનને મળી લીધું છે. તો યુટ્યુબ ફેમિલી, આપણે મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા છે એ બંને. હવે આજે જવાનું હતું તો ફરવા બર્થડે બોયને લઈને, પણ વચ્ચે એક ટ્વિસ્ટ આવ્યો છે. એટલે મને અંગ્રેજી નથી આવડતું, એટલે એક પ્રોબ્લેમ આવ્યો છે. એ શું પ્રોબ્લેમ આવ્યો છે બન્યારે જો બ્લોગમાં આગળ તમને પણ ખબર પડશે શું પ્રોબ્લેમ આવ્યો. એ બોલો, હું કેમ બોલાવ્યા અમને? કેસો હા, આ સામાન ફેરવવો નથી બધો. પણ રૂમ તમારી, તમે તો ફેરવતા નથી. તારે ને જમવું નહીં, મારે ક્યાં ખાવાનું હોય? હા એટલે આ બધાને ખાવાનું હોય, પણ આ બધાય ઊભા વાતું કરે છે. આ એકેને દાડી નહીં દેતા. આ દાડી નથી દેવાની એકેને. એને આગળ જમવા દેવું બધા. નો દેવું પડે. લાપસી બનાવવાની. પણ દાડીને પૈસા નહીં મળે ને ચાય નહીં મળે. જો આ મહેમાન તો જો હુતા છે અમારે. એ ઉભો થાલ, રૂમ ફેરવવા. હાય વંતોડિયા, હાલ રૂમ ફેરવવા. હાલ ઘોડો ઉપાડવાનો છે. હાલો લગરા દાડી નહીં આપે. જો દાડી એ લાગી ગયા છે ભાઈ. ભાઈ શરમ ન થાવતી? અમાર ફરવા જાવું હતું તો આઈ લઈને આવ્યો. શરમ ન થાવતી? અમાર ફરવા જાવું હતું. તાર કલેજાન બર્થડે હતો. તો બધા માણા પ્રોબ્લેમ મેં કીધો ને, આ જ પ્રોબ્લેમ હતો કે વિશાલનો બર્થડે હતો અને જવાનું હતું ફરવાનું હોય રૂમ ફેરવવા. તો ખબર નહીં આ કાર્યક્રમ કઈ પતે ને કઈ આપણે કંઈક ભાઈ જોઈએ છીએ. તો મિત્રો, આપણે છે ને રૂમનો સામાન અમે બે છે ને હારી લીધો છે. હારોમાં ઘણા ખરા છે, પણ નામ ખાલી મારી બેનું જ હું લઉં છું, કેમ કે બધા જે દેખાણા નથી. રૂમનો સામાન બીજી રૂમે આપણે લઈ જઈએ છીએ. બર્થડેમાં આ જ ટ્વિસ્ટ. તો ભાઈ કહી દો બધા હેપી બર્થડે. હેપી બર્થડે. ભાઈ આ જો આ ઈ મોડલ છે, એના પપ્પાએ મને હે ને આમ બાંધી દીધું. બે વસ્તુ પકડાવીને બે રૂમાલથી બાંધી. આવો અત્યાચાર કર્યો છે ગાઈસ મારી ઉપર. તો યુટ્યુબ ફેમિલી, સામાન બધો ફેરવાઈ ગયો છે. તમે જોવો બધોય બાસકા તૈયાર કરી દીધા છે. આ નકોના નહીં. હજી ક્યાં ન્યા ગોઠવાઈ ગયો, ફેરવાઈ ગયો કરતી દે. હા તો હું જાવ નહીં, એટલું બધું તો કામ કરાવવા લાગ્યું. નહીં છે આ બધું મેં કાયો હતી. તમાર ઘરવાળાનો બર્થડે છે, માર જાવ નહીં. બધા મેક છે કોણ? તમે બધા આટલા બધા તો સૌ ઘરમાં. આઈ યા જો ભાઈ રહ્યા. ઓકે ગાઈસ, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. કે સબસ્ક્રાઇબ કરી દેજો. બોલ તો માર ફાઈન ચેનલ બોલ. નહીં વિડિયો કરના. લે ભાઈ રિહાઈ ગયેલા છે. હાલો ટાટા, બાય બાય. તો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી ભાઈનો સામાન ફેરવીને થાકીને આપણે ચોપાટીમાં આવ્યા હતા અહીંયા વિડીયો શૂટ કરવા. પણ આજે પબ્લિક બહુ હતું એટલે બહુ ખાસ કર્યું નથી. નાસ્તો લઈ લીધો છે આપણે, ખાઈને પછી પાછા એક નવી જગ્યાએ જઈશું. બન્યા રહેજો કન્ટિન્યુ.
તો મિત્રો ચોપાટીમાં તો આપણે હાંજ કરી નાખીને હવે આપણે અહીંથી જવાના છે સીધા ઘરે. તો મિત્રો ફાઇનલી ફેમિલી આપણે છે ને ફોન કપડાઈ દીધો છે ને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. હવે આપણે વધશું આગળ તો બીજા તો છે ને આપણે હવે મેગી બનાવી નાખી છે કેમ કે વિશાલને બહુ ભૂખ હતી નહીં. તમને ખબર છે એમ આપણે સોપાટીમાં નાસ્તો કર્યો હતો તો બર્થડે બોય કે એનું માન તો રાખવું પડે એટલે મેગી બનાવી નાખી. તો હાલો હવે મેગી ખાવી. તમે કન્ટિન્યુ રહેજો, આગળ શું કરવી એ બતાવશું. તો મિત્રો આ મારી સરપ્રાઈઝ છે અને આ મારા મેડમ આપેલી છે. ગાઈસ તો એમાં એવું છે કે હમણાં થોડુંક આપણે શું છે દિવાળી મહિનો હજી જોશ છે એટલે આપણે નાની એવી કેકમાં સેલિબ્રેશન કરીને ખૂબ પેસ્ટ્રી લેતા આવ્યા છે. અને મારો બર્થડે હતો એ તો તમને બધાને ખબર છે. તો નાની એવી પેસ્ટ્રી લઈ આવ્યા હતા. મને નહોતી ખબર કે સરપ્રાઈઝ મળવાની છે. નકર તો આજુબાજુવાળા બધા ફેમિલી મેમ્બરને આપણે કહી દે. પણ હવે કેક નાની લાવ્યા છે આપણે ઘર મેળે સેલિબ્રેટ કરી નાખી. કેમ કે મારા મમ્મી પપ્પાય નથી અત્યારે એ દેહમાં. એ દેહમાં રહીને હું સુરત રહું અને એકલા મને કાંઈ સેલિબ્રેશન કરવું ગમે નહીં. પહેલેથી હું જમવા બેહું તો મને બધા હારે હોય તો જ ગમે. એકલા જમવું ન ભાવે. એટલે ફેમિલી વગર આ વખતે તો મને થોડું તમે મોડો બધા અમારી ફેમિલી છો એટલે તમે પણ આવજો કેક ખાવા. આ વખતે આમ તો આપણને બર્થડેનો જરાય મૂડ નહોતો પણ આ તો મને સરપ્રાઈઝ મળી ગઈ છે. તો અત્યારે સેલિબ્રેટ કરી લો. આગળ આ દિવસ પૂરો જ થવાનો છે એટલે અને આમથી બહાર બધા હોઈ ગયા છે. સેલિબ્રેશન કરવાનું જ હતું. પહેલું થોડું હોય ને તો બધાને આપણે બોલાવ્યા તો બધાને દઈ આવે પણ થઈ ગયું છે મોડું એટલે શું કરું કાંઈ વાંધો નહીં. સારું હાલો આ બ્લોગનો આપણે અહીંયા કરીશું. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી જય રામ. શ્રી રામ.